શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અક્ષય તૃતીયા અથવા વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ, જે અક્ષય ફળ આપનારી છે. વણજોયું મુહૂર્ત છે, જે અબુજ મુહૂર્ત કહેવાય છે. જે વર્ષમાં 3 થી 4 દિવસ એવા આવે છે જેમાં આપણે કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોવું પડતું નથી. આખો દિવસ તે શુભ અને મંગલકારી પરિણામ આપનાર તિથિ હોય છે. આ અક્ષય તૃતીયાનું શું મહત્વ છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું તે પણ આપણે જાણીશું. કથા મહિમા પણ સાંભળીશું. ઓમ રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરયે પુરયે નમઃ. બોલો માતા મહાલક્ષ્મીની જય. વૈશાખ માસના સુદ પક્ષની તિથિ એટલે અક્ષય તૃતીયા. માતા મહાલક્ષ્મીને આ દિવસ સમર્પિત છે. આ દિવસ શુભ કાર્ય માટે ઉત્તમ મનાય છે. આજે આપણે કોઈ પણ ખરીદી કરવી હોય, સોના ચાંદી હીરા મોતી પ્રોપર્ટી વાહનો તથા કોઈ પણ ઘર વખરી આપણે ઘરમાં જે ઉપયોગમાં આવે છે તે સાધનોની ખરીદી કરવી હોય તો પણ ઉત્તમ દિવસ મનાય છે. આ દિવસે વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. જે કાંઈ આપણે ખરીદી કરીએ તેમાં 1000 ગણો લાભ પ્રાપ્ત થાય છે. માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. ઘર પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ રહે છે. અક્ષય તૃતીયાના દિવસે પૌરાણિક ઘટનાઓ પણ અમુક ઘટેલી છે. માટે આ તિથિ અબુજ મુહૂર્ત એટલે કે વણજોયું મુહૂર્ત તરીકે ઓળખાય છે. અક્ષય તૃતીયાના દિવસે ધાર્મિક મહત્વ પણ ઘણું છે. યુગાદિ તિથિ તરીકે આ અક્ષય તૃતીયાને માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કરેલ દાન પુણ્ય પૂજાપાઠ જપ તપ આદિ જે શુભ કર્મ છે તે અક્ષય બની જાય છે, એટલે કે તેનો નાશ કદી થતો નથી. અને આજે એવી તિથિ છે કે જો આ બધા શુભ કાર્ય કરીએ તો આપણા પાપોનો પણ સંપૂર્ણપણે નાશ થાય છે. આજે શુભ કાર્ય સંપન્ન કરવાથી યોજનાની શરૂઆત કરીએ કે કેવો નવો વ્યવસાય કરીએ. સૌપ્રથમ આપણે જાણી લઈએ અક્ષય તૃતીયાના મુહૂર્ત વિશે. આ તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા એટલે કે અખાત ત્રીજ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ પ્રારંભ થાય છે. તારીખ 19 એપ્રિલ 2026 સવારે 11:49 આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 20 એપ્રિલ 2026 સવારે 7:27 ઉદયા તિથિ અનુસાર હંમેશા અક્ષય તૃતીયાની પૂજા વિધિ કરાય છે. અક્ષય તૃતીયાનો ઉત્સવ મનાવાય છે એટલા માટે આજે અક્ષય તૃતીયા તારીખ 19 એપ્રિલ 2026 ને રવિવારના દિવસે મનાવવાની રહેશે. આજના દિવસે ખાસ કરીને ખરીદીનું પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે 10:43 થી 12:20 સુધી, બપોરે 1:58 થી 3:35 સુધી અને સાંજે 6:49 થી 9:45 સુધી. આજના દિવસે જો અભિજીત મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તો તેનું વિશેષ મહત્વ છે. પૂજાનું અભિજીત મુહૂર્ત છે બપોરના 11:55 થી 12:46 સુધી. આ અભિજીત મુહૂર્તમાં કરેલ કોઈ પણ કાર્ય શુભ મનાય છે. તે અક્ષય ફળ આપનારું હોય છે. આ દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં સ્થિત હોય છે અને ચંદ્રમા પણ વૃષભ રાશિમાં હોય છે. માનવામાં આવે છે કે સૂર્ય અને ચંદ્રની જે સારી સ્થિતિ હોય છે ત્યારે પ્રકૃતિમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આપણું મન પ્રફુલ્લિત રહે છે. અક્ષય તૃતીયાના દિવસે ગ્રહમાન શુભ પરિણામ આપે છે એટલા માટે પણ શુભ દિવસ મનાય છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુજીના પરશુરામ અવતારની પૂજા થાય છે.
જે પરશુરામ 7 ચિરંજીવોમાંના એક મનાય છે. આજે પણ તેઓ જીવિત છે. ભગવાન પરશુરામની પૂજા કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુના જ નર અને નારાયણ રૂપ અને ભગવાન નારાયણના હયગ્રીવ અવતારની પૂજા થાય છે. તેમનો પણ જન્મદિવસ મનાવાય છે. આ દિવસે બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો આવિર્ભાવ પણ થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે વેદ વ્યાસજી અને ભગવાન શ્રી ગણેશજીએ મહાભારત ગ્રંથનું લેખન કર્યું હતું, પ્રારંભ કર્યો હતો. અક્ષય તૃતીયાના આ પર્વ પર મહાભારત યુદ્ધ સમાપ્ત થયું હતું. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાની તિથિ પર માતા ગંગા પૃથ્વી ઉપર અવતરણ પામ્યા હતા. અવતાર ધારણ કર્યા. ભગવાન મહાદેવની જટામાંથી તેઓ પાપ નાશ કરવા માટે આ ધરતીનો જે જીવો છે તેનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી લોક ઉપર પ્રગટ થયા હતા. તે આ શુભ દિવસ છે. આજ તિથિ ઉપર બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવે છે. આજથી જ બદ્રીનાથ ભગવાન સર્વ ભક્તોને 6 માસ સુધી દર્શન દેશે. અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીજી મંદિર સંપૂર્ણ વર્ષમાં કેવલ એક જ દિવસ એકવાર તેમના ચરણોના દર્શન થાય છે. માટે આ અક્ષય તૃતીયાનો દિવસ વૃંદાવનમાં પણ ધામે ધૂમેથી ઉજવાય છે. ઓડિશામાં પુરીમાં રથયાત્રા માટે રથોનું નિર્માણ કાર્ય આજના દિવસે આરંભ થાય છે. તે અષાઢી બીજે જે આપણે રથના દર્શન કરીએ છીએ તે રથનું કાર્ય આજે આરંભ થશે. તે ધીમે ધીમે ચાલતું અષાઢ માસમાં પૂર્ણ થશે. અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ગંગાજળ મેળવેલ જળથી સ્નાન કરીને ઘરમાં સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા કે મૂર્તિ કે ફોટો હોય તેને અક્ષત ચઢાવીને પૂજન થાય છે. અક્ષત અર્થાત જે ચોખા છે તે આખા હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ. માટે તેને અક્ષત કે જેનો ક્ષય નથી થયો, કપાયા નથી, તે આખા ચોખાને અક્ષત કહેવાય છે. તેનાથી પૂજા થાય છે. ત્યારબાદ ભગવાનને શ્વેત કમળ પુષ્પ અથવા શ્વેત ગુલાબનું પુષ્પ પણ ચઢાવી શકાય છે. ધૂપ દીપ નૈવેદ્ય ચંદન આદિથી પ્રભુનું પૂજન થાય છે. નૈવેદ્યમાં ચણાની દાળ જે પલાળેલી હોય છે તે ધરાય છે. ખીર, સિઝનના ફળ ફળાદી તે ભોગ સમર્પિત કરાય છે. તુલસી દળ અર્પિત કરાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય છે. જરૂરિયાતમંદને દાન દક્ષિણા અપાય છે. તથા અન્નદાન, વસ્ત્રદાન, જલદાન આદિથી આપણામાં જેટલી સંપન્નતા હોય છે એ રીતે દાન પુણ્ય અવશ્ય કરવું. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવું. તે કયું છે તે આપણે જાણીએ. અક્ષય તૃતીયાના દિવસે મુખ્ય રૂપથી ધનની દેવી માતા મહાલક્ષ્મી છે તેની પૂજા થાય છે, જે લાભકારી મનાય છે. અક્ષય તૃતીયાના દિવસે મુખ્ય રૂપથી ધનની દેવી માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે, જે લાભકારી મનાય છે. માટે સાંજના સમયે અમુક કાર્ય ખાસ કરીને કરવા નહીં. સાંજે માતા મહાલક્ષ્મીનું આગમન ઘરમાં થાય છે. સાંજે સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત સમયની આસપાસ ઘરમાં સાવરણી ફેરવવી ન જોઈએ, ઝાડુ લગાવવું ન જોઈએ તથા આ દિવસે સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ. ભૂલથી પણ કૂડો કચરો ઘરમાં ફેલાવવો ન જોઈએ. આ દિવસે મહિલાઓ બુજુર્ગોનું અપમાન ન કરવું જોઈએ. દ્વાર ઉપર કોઈ જરૂરિયાતમંદ આવે તો તેને ભૂખ્યા કે તરસ્યા પાછા ન મોકલવા જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં ક્ષમતા અનુસાર કંઈ આપવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે. માટે જે આપણા મેઇન દરવાજો છે, ઉમરો છે, ત્યાં મુખ્ય દરવાજા પર દીપ પ્રગટાવવો જોઈએ. આસોપાલવ અથવા આંબાના પાનના તોરણ લગાવવા જોઈએ.
આમ કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આ તિથિને અખાત્રીજ પણ કહેવાય છે. અખા એટલે કે આપણે જે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળ્યું તે ઓખાહરણને આ અક્ષય તૃતીયાના દિવસે ખરેખર અનિરુદ્ધ સાથે વિવાહ થયો હતો. તે આ તિથિ છે, માટે તેને અખાત્રીજ પણ કહેવાય છે. અક્ષય તૃતીયાના દિવસે શું દાન કરવું જોઈએ તે પણ આપણે જાણી લઈએ. આ અક્ષય તૃતીયાના દિવસે ચોખા, નમક, ઘી, ખાંડ, લીલી શાકભાજી, ફળ, એલચી, વસ્ત્ર, છત્રી, ચપ્પલનું દાન કરવું શુભ મનાય છે. આ અક્ષય તૃતીયાની તિથિના દિવસે કોઈ પણ નવું કાર્ય, શુભ કાર્ય આરંભ કરી શકાય છે, જેમાં ખરીદારી કરી શકાય છે, લે વેચ કરી શકાય છે, વિવાહ આદિનું મુહૂર્ત પણ કરી શકાય છે, અથવા તો વિવાહ પણ થઈ શકે છે. આ અક્ષય તૃતીયા પર તે સ્વયંભૂ મુહૂર્ત છે. તેમાં કોઈ ચોઘડિયા જોવાની આવશ્યકતા રહેતી નથી. આ દિવસે જે કંઈ ખરીદી કરવામાં આવે, જે કર્મ કરવામાં આવે તેમાં વૃદ્ધિ થાય છે. એટલા માટે શાસ્ત્રોકારે આ દિવસે પુણ્ય અર્જિત કરવાનો શ્રેષ્ઠ દિવસ બતાવ્યો છે. કોઈ પણ શુભ કાર્ય કરીએ તે અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે. એટલા માટે ઘણા લોકો સોનું, જમીન, વાહનની ખરીદી કરે છે કે જેથી એમાં વૃદ્ધિ થતી રહે. આજે રૂની ખરીદી કરવાથી ધન સંપત્તિનું આગમન થશે. સિંધવ નમક ખરીદવાથી પણ આજે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થશે. આ ઉપરાંત માટીનો ઘડો જે સોના બરાબર છે તેની ખરીદી પણ કરી શકાય છે. પીળી સરસવ અને પીળી કોળી પણ ખરીદી કરી શકાય છે, જે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. જ્યાં આ બધી વસ્તુનો વાસ રહે છે ત્યાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે. અનંત ફળ આપનારી આ અક્ષય તૃતીયાના મહત્વ વિશે પણ આપણે જાણી લઈએ. યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ દિવસે રચનાત્મક કે સાંસારિક કાર્ય કરવા જોઈએ. એનાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે દિવસ કે જે તિથિ છે તેને સ્વયં સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. કહેવાય છે કે આ અક્ષય તૃતીયાના દિવસે કુબેર ભગવાનને તેમનો ખજાનો પ્રાપ્ત થયો હતો. એટલે જ કુબેર ભગવાનનો ખજાનો ક્યારેય પૂરો એટલે કે ખતમ થતો નથી. સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે પણ આ જ દિવસે તાંદુલ લઈને ગયા હતા અને પ્રભુએ સુદામાજીના સર્વ પાપોને બાળી નાખ્યા અને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી હતી. આ જ દિવસે શંકરાચાર્યએ કનકધારા સ્ત્રોતની રચના કરી હતી. ભગવાન આદિનાથ વૃષભદેવજીએ 13 મહિનાનો કઠણ ઉપવાસના પારણા આજના દિવસે શેરડીના રસથી કર્યા હતા, એટલે ઇક્ષુ રસથી કર્યા. આથી આ દિવસને ઇક્ષુ તૃતીયા પણ કહેવાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે આપણે ખરીદી કરીએ, દાન પુણ્ય કરીએ, ઈશ્વરનું ધ્યાન કરીએ, હોમ હવન કરીએ, સ્વાધ્યાય કરીએ તો ઉત્તમ મનાય છે. પરંતુ આપણા પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરવું જોઈએ. પિતૃદેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, વંશમાં વૃદ્ધિ થાય છે. દેવલોક ગમન કરનાર પિતૃદેવતા પોતાના વંશને શુભ આશીર્વાદ દેતા જાય છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે પિંડદાન કરવાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે મહિલાઓ પોતાના પરિવારની સમૃદ્ધિ માટે વ્રત પણ રાખી શકે છે. અક્ષય તૃતીયામાં ઉપવાસ કરી શકાય છે અથવા સાંજે એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લઈ શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન મહાદેવને ચંદન અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. આ અક્ષય તૃતીયાના દિવસે અમુક શુભ કાર્ય ન કરવા, કોઈની નિંદા કુથલી ન કરવી, કોઈનું ખરાબ ન કરવું, કોઈનું ખરાબ બોલવું નહીં, અને આ દિવસે લસણ ડુંગળીનો ત્યાગ થાય તો બની શકે તો આજે કરવો.
અને માંસ મદિરાનો ત્યાગ અવશ્ય કરવો, કારણ કે જે આપણે કરશું તે અક્ષય થઈ જશે. એટલા માટે આજના દિવસે અશુભ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસી પત્ર ન તોડવા જોઈએ. માતા લક્ષ્મી પુષ્ટ થઈ જાય છે. આ આગલા દિવસે સૂર્યાસ્ત પહેલા તુલસી પત્ર તોડીને જલમાં રાખી દેવા જોઈએ, જેથી તાજા રહે. અને અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં ધરવા જોઈએ. આ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં બિલકુલ ગંદકી ન રાખવી જોઈએ. ઘરને ચોખ્ખું રાખવું જોઈએ, જેથી માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ રહે, બરકત રહે. કારણ કે જ્યાં ચોખ્ખાઈ છે, સ્વચ્છતા છે, ત્યાં ઈશ્વરનો વાસ છે. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ ઘરને ખાલી ન રાખવું જોઈએ, એટલે કે તાળું મારીને બધાએ બહાર ન જવું જોઈએ. ઘરમાં પ્રકાશ રહેવો જોઈએ. સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ, જેથી ઘરમાં બરકત રહે, માતા મહાલક્ષ્મીનું આગમન રહે. અક્ષય તૃતીયાના દિવસે ગૃહ ક્લેશ ન થવો જોઈએ. ઘરમાં ઝઘડો આદિ ન કરવો જોઈએ, અશુભ મનાય છે. આમ અક્ષય તૃતીયાનું ઘણું મહત્વ છે. અક્ષય તૃતીયાની તિથિ જ્યારે પ્રારંભ થાય છે, ત્યારે પ્રદોષ કાળમાં પરશુરામ ભગવાનનો જન્મ થયો હોવાથી આજે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ મનાવાશે. પરશુરામનો અર્થ થાય છે કુલ્હાડી ધારણ કરનાર. જે ભગવાન મહાદેવ પાસેથી તેમને આ વરદાન પ્રાપ્ત થયું હતું, આ શસ્ત્ર પ્રાપ્ત થયું હતું, માટે તેઓનું નામ પરશુરામ પડેલું. ભગવાન પરશુરામજીનો જન્મ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાથી થયો હતો. ભગવાન પરશુરામજી શક્તિ, ન્યાય, ધર્મના પ્રતીક રૂપે મનાય છે. પરશુરામ જયંતીના દિવસે ભક્તો પરશુરામજીની પૂજા ઉપાસના કરે છે, શોભાયાત્રા નીકળે છે, દાન પુણ્ય થાય છે. આજે વ્રત ઉપવાસ પણ થાય છે અને શુભ કાર્ય પણ થઈ શકે છે. ભગવાન પરશુરામજીની કૃપાથી ભક્તોને નિર્ભયતા, આત્મવિશ્વાસ, જીવનમાં સુખ શાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. પરશુરામ ભગવાનનો જન્મોત્સવ પ્રદોષકાળમાં એટલે કે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો, જે મહાદેવની પૂજાનો સમય છે, ત્યારે થયો હતો. જો પરશુરામ ભગવાનની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પણ પૂજા તે સમય દરમિયાન કરી શકાય છે. આજે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ભગવાન નારાયણના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનનું હૃદય મનમાં ધ્યાન કરવું. જો વ્રત કરવાનું હોય તો આજે સવારે સંકલ્પ કરી લેવો. પૂજા મંદિરની સફાઈ કરીને ત્યારબાદ આપના ઈષ્ટદેવની પૂજા કરીને ભગવાન પરશુરામજી અથવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરાય છે. ભગવાન શ્રી પરશુરામજી પાસે અથવા ભગવાન નારાયણ પાસે જળથી ભરેલો કળશની સ્થાપના કરાય છે. ત્યારબાદ કળશ પુષ્પ રોલી, અક્ષત, દીપક, ગંગાજળ, તુલસી દળ તથા ચંદન, શ્રીફળ, મીઠાઈ, સીઝનના ફળ ફળાદીનો ભોગ, પંચામૃત આદિથી ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના થાય છે. ભગવાન પરશુરામજી સમક્ષ દીપક પ્રગટાવાય છે. વસ્ત્ર, ગંધ, પુષ્પ અર્પિત કરાય છે. પરશુરામ ભગવાનના મંત્ર જાપ કરાય છે. આરતી કરાય છે. ઓમ પરશુરામ નમઃ અથવા માત્ર રામ નામ પણ લઈ શકાય છે. આ રીતે પરશુરામ ભગવાનની પૂજા ઉપાસના કરીને પરશુરામ ભગવાનનો જન્મની કથા પણ સંભળાય છે. આવો આપણે સાંભળીએ ભગવાન પરશુરામજીના જન્મની કથા. ભગવાન પરશુરામની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આપેલી છે. સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાનના વિવિધ અવતારોની કથા સંભળાવી રહ્યા છે, ત્યારે પરશુરામ ભગવાનની કથા પણ સંભળાવતા કહે છે કે, હે રાજન, એક સમયે નારદજીએ પુરુરવાના રૂપ, ગુણો અને પરાક્રમોનું વર્ણન ઇન્દ્રની સભામાં કર્યું. સ્વર્ગની અપ્સરા
ઉર્વશી આ રાજાના ગુણોને સાંભળીને મોહિત થઈ ગઈ અને મનુષ્ય લોકમાં આવીને રાજા પુરુરવા પાસે ગઈ. રાજાએ તેને જોઈને હર્ષથી રોમાંચિત થઈને તેની સાથે ઘણા વર્ષો સુધી ક્રીડા કરી, પરંતુ ઉર્વશીએ જે શરત મૂકી હતી તે શરતોનું પાલન ન થતાં તે ફરી સ્વર્ગમાં ગઈ. જ્યારે ઉર્વશી સ્વર્ગમાં ગયા ત્યારે રાજા પુરુરવા ઉન્મત્તની પેઠે પૃથ્વીલોક ઉપર ભટકવા લાગ્યા. આ જોઈને ઉર્વશી તેમની પાસે આવીને એક વચન કહે છે કે પ્રત્યેક વર્ષના અંતે એક રાત્રિ આવશે, ત્યારે હું તમારી સાથે રહીશ. મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે. જો તમને ગંધર્વોની સ્તુતિ કરીને પ્રસન્ન કરશો તો તેઓ મને તમારી પાસે પાછી મોકલશે. રાજા ઉર્વશીના કહ્યા પ્રમાણે ગંધર્વોની સ્તુતિ કરવા લાગ્યા અને પ્રસન્ન થઈને તેઓની અગ્નિની એક થાળી આપતા આ ઉર્વશી છે. રાજા તો થાળીને ઉર્વશી માનીને વનમાં ફરવા લાગ્યા, પણ અંતે જાણ્યું કે આ ઉર્વશી નથી પરંતુ અગ્નિની થાળી છે. એટલે એ થાળીને વનમાં લઈને રાજાએ રાત્રિ દરમિયાન ધ્યાન કર્યું. ત્યારે ત્રેતાયુગનો સમય હતો. મનમાં કર્મબોધ કરતા 3 વેદો પ્રગટ થયા. તે વનમાં છોડેલી થાળી લેવા ગયા. તે જગ્યાએ અરણીનું વૃક્ષ હાથમાં આવ્યું. તે વૃક્ષના મધ્યમાં પીપળો ઉગ્યો હતો. પીપળામાંથી તેને 2 અરણી બનાવી. ઉર્વશીની પાસે સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી અને બંને અરણીઓ તથા વચ્ચેના કાષ્ઠને પોતે ઉર્વશી તથા પુત્રની કલ્પના કરી મથવા લાગ્યા. તેને 2 અરણી બનાવી ઉર્વશીની પાસે સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી અને બંને અરણીઓએ તથા વચ્ચેના કાષ્ઠને પોતે ઉર્વશી તથા પુત્રની કલ્પના કરી મથવા લાગ્યા. તેમાંથી જાતવેદા નામના અગ્નિ પ્રગટ થયા. તે અગ્નિ વડે સર્વદેવમય યજ્ઞપતિ શ્રીહરિનું તેઓ યજન કરવા લાગ્યા. પ્રથમ ઓમકાર જ વેદરૂપ હતા અને નારાયણ જ દેવરૂપ હતા. પછી તેત્રાના આરંભમાં પુરુરવાના સમયથી 3 વેદો થયા. પુરુરવાને અગ્નિને પુત્ર રૂપે સ્વીકારીને ગંધર્વ લોક પ્રાપ્ત કર્યું હતું. પુરુરવાથી ઉર્વશીને 6 પુત્રો થયા. તેમના વંશમાં ગાધી નામના રાજા થઈ ગયા. ગાધીને સત્યવતી નામની એક કન્યા હતી. તેની રુચિક નામના ઋષિએ માંગણી કરતા રાજાએ તેમના સમક્ષ એક શરત મૂકી કે એક બાજુ કાળા કાનવાળા અને શરીરે ચંદ્ર જેવા ધોળા 1000 ઘોડાઓ તમે લાવીને આપો તો આ કન્યા તમને સોંપું. રુચિક મુનિએ વરુણ દેવની સહાયથી આવા જ ઘોડા લાવીને રાજાને આપ્યા. રાજાએ શરત પ્રમાણે સત્યવતી તેમને સોંપી. ગાધી રાજા પુત્રહીન હતા અને તેની રાણીને પુત્ર સંતાનની કામના હતી. રાજાએ તેમની આ ઈચ્છા રુચિક ઋષિને જણાવી. તે સમયે ઋષિ પત્ની સત્યવતીએ પણ પુત્ર માટે ઈચ્છા દર્શાવી. આમ મા અને દીકરીની ઈચ્છા પૂરી કરવા રુચિક ઋષિએ 2 ચરુ તૈયાર કર્યા. એક બ્રાહ્મણને લગતા મંત્રથી તે પોતાની પત્નીને અને બીજો ક્ષત્રિયને લગતા મંત્રથી તે રાણીને આપવા તૈયાર કર્યા. તેઓ 2 ચરો તૈયાર કરી સ્નાન કરવા ગયા. તેટલામાં સત્યવતી પાસે તેની માતાએ સત્યવતીને આપવાનો ચરુ ઉત્તમ માનીને તેની માંગણી કરીને લઈ લીધો. આ રીતે બંને સ્ત્રીઓએ ચરોની અદલાબદલી કરી અને પ્રસાદી ગ્રહણ કરી લીધી. ઋષિ સ્નાનાદિથી પરવારીને પાછા આવ્યા ત્યારે તેમણે આ વાતની જાણ થતાં તેઓ સત્યવતીની પર ખૂબ જ નારાજ થયા અને ઋષિ બોલ્યા, તમારો પુત્ર સર્વને શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે, જ્યારે રાણીનો પુત્ર મોટો બ્રહ્મવેતા બનશે. આ સાંભળીને સત્યવતીએ આમ ન થાય તે માટે પ્રાર્થના કરી. ત્યારે ઋષિ બોલ્યા, સારું, પરંતુ
તમારો પુત્ર ભયંકર સ્વભાવવાળો થશે. સત્યવતીને જમદગ્નિ નામનો પુત્ર થયો. તેના લગ્ન રેણુકાની પુત્રી રેણુકા સાથે થયા અને રેણુકાએ વસ્તુમાન પુત્રોને જન્મ આપ્યો. તેઓમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા, જેણે હયકુળનો નાશ કર્યો હતો. તેઓ શ્રી વાસુદેવના અંશ અવતાર કહેવાના. તેમણે આ પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય કરી હતી. આ સાંભળીને સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે કે, હે મહારાજ, ક્ષત્રિયોએ ભગવાન પરશુરામનો એવો કયો અપરાધ કર્યો હતો કે તેમના કુળનો વારંવાર નાશ થતો રહ્યો? ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, હયકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે એક રાજા હતા. તેણે ભગવાન દત્તાત્રેયની સેવા અને સ્તુતિ કરી, તેમને પ્રસન્ન કર્યા હતા. તેમની પાસેથી 1000 હસ્ત બાહુઓ મેળવીને અજીત થયા. તેણે યોગ અને સિદ્ધિઓ વાળું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, અહંકારી બન્યા. તેણે વરદાનમાં 1000 હાથ મેળવ્યા હતા, એટલે તેઓ સહસ્રાર્જુન કહેવાના. એકવાર તેઓ નર્મદા નદીમાં જળ ક્રીડા કરતા પોતાના બાહુઓ ફેલાવીને જળ પ્રવાહને અટકાવી દીધેલો. તે સમયે લંકાપતિ રાવણ પણ દેવ પૂજા કરતા હતા. સહસ્રાર્જુને રોકેલું નદીનું આ જળ ઉપરવાસમાં ફેલાતા રાવણ ગુસ્સે થયા. તે બંને વચ્ચે યુદ્ધ થતા રાવણ હાર્યા હતા. સહસ્રાર્જુને તેને કેદ કરીને માહેશ્વતી નગરીમાં થોડો સમય રાખીને પછી અપમાન કરીને કાઢી મૂક્યા હતા. આ સહસ્રાર્જુન એકવાર દેવયોગે જમદગ્નિ ઋષિના આશ્રમે આવી ચડતા આ ઋષિએ કામધેનુના પ્રભાવથી તે રાજાને યોગ્ય સત્કાર કર્યા. એનો સત્કાર રાજાના ઐશ્વર્ય કરતાં પણ ચઢિયાતો જોઈને જમદગ્નિની તે કામધેનુ ગાયને લેવાની ઈચ્છા કરી. જ્યારે ઋષિ માન્યા નહીં, ત્યારે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે તે કામધેનુ ગાયને વાછરડા સહિત બળજબરીથી લઈને મહેશ્મતી નગરી તરફ રવાના થઈ ગયા. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા. તેમને સહસ્રાર્જુનની દુષ્ટતા સાંભળીને કંપી ઉઠ્યા. તેઓ તરત જ ફરસી, ભાથો, ઢાલ અને ધનુષ્ય લઈને સહસ્રાર્જુનની પાછળ ઘસી ગયા. સહસ્રાર્જુને પરશુરામને આવતા જોઈને પોતાના સૈન્યને તેમની સાથે મોકલ્યું. ત્યારે પરશુરામજીએ રાજાના આખા સૈન્ય સહિત સહસ્રાર્જુનનો પણ નાશ કરી નાખ્યો. સહસ્રાર્જુને મરાતા તેમના 10,000 પુત્રો ભયથી નાસી ગયા. પરશુરામજી કામધેનુને લઈને આશ્રમમાં આવીને પિતાને સર્વ હકીકત જણાવી. પરશુરામજીએ રાજાનો વધ કર્યા. તે વાત જાણીને ઋષિ જમદગ્નિ દુઃખી થયા અને તેઓ બોલ્યા, હે પુત્ર, રાજાનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ મોટું પાપ ગણાય છે. માટે તું ભગવાનમાં મન લગાડી તીર્થયાત્રાનું સેવન કરીને આ પાપનો નાશ કર. પિતાની આ આજ્ઞા સાંભળીને, શિખામણ સાંભળીને પરશુરામજી 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરીને આશ્રમે પાછા વળ્યા. એકવાર પરશુરામજીની માતા રેણુકા જળ ભરવા માટે ગંગા કિનારે ગયા. ત્યાં ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતા જોઈને તેમાં લીન થઈ ગયા અને તેમને પોતાના સમય વીતતા ખ્યાલ ના આવ્યો. પછી જાગ્રત થતા તેઓ તરત જળ ભરીને આશ્રમે પાછા આવ્યા. મુનિ સમક્ષ શરમથી તેઓની આંખો ઝૂકી ગઈ હતી. ત્યારે મુનિ જમદગ્નિએ પત્નીનો માનસિક વ્યભિચાર જાણીને ગુસ્સે થયા અને પુત્રોને પોતાની માતાને મારી નાખવા માટે કહ્યું. પણ પુત્રોએ માતાને માર્યા નહીં. એટલે ઋષિએ પરશુરામને આજ્ઞા કરી કે, હે પુત્ર, તારા ભાઈઓ સાથે તારી માતાનો વધ કર. પરશુરામે વિચાર્યું કે જો તે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરે તો પિતા તેમને શ્રાપ આપશે અને આજ્ઞાનું પાલન કરે તો તે પ્રસન્ન થઈને તેઓને જીવાડવા પણ સમર્થ છે. મહાન પિતૃભક્ત શ્રી પરશુરામજીએ પિતાની આજ્ઞા મળતા જ માતા તથા સર્વ ભાઈઓનો વધ કરી નાખ્યો.
ત્યારે જમદગ્નિ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા, બોલ પરશુરામ, તને શું વરદાન આપું? ત્યારે પરશુરામજીએ વરદાન માંગતા કહ્યું કે, હે પિતાશ્રી, મારી મૃત્યુ પામેલી માતા તથા ભાઈઓને ફરી જીવનદાન પ્રદાન થાય, પરંતુ જીવનદાન મળતા તેઓને આ સ્મરણ ન રહે કે તેઓને મેં માર્યા હતા. તેઓએ પોતાના પિતા જમદગ્નિ પાસેથી આ વરદાન માંગ્યું. તથાસ્તુ કહીને જમદગ્નિ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને જાણે કે બધા ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ જાગી ગયા. બીજી બાજુ સહસ્રાર્જુનના પુત્રો પિતાનું વેર લેવાની તક જ જોઈ રહ્યા હતા. ત્યારે સહસ્રાર્જુનના પુત્રો આશ્રમમાં આવીને જમદગ્નિ ઋષિનું માથું કાપીને લઈ ચાલવા માંડ્યા. રેણુકા આ જોઈને દુઃખી વ્યાકુળ બની ગઈ. છાતી કૂટીને બૂમો પાડવા લાગ્યા. તેમની બૂમો સાંભળીને પરશુરામ આશ્રમમાં આવ્યા અને પિતાને મરણ પામેલા જોઈને તેઓ દુઃખી થયા. રેણુકાએ 21 વાર છાતી કૂટી હતી, તેથી પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી હતી તેવું કહેવાય છે. પરશુરામે પિતાનું શરીર ભાઈઓને સોંપીને હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરવા માટે નીકળી પડ્યા. તેઓ મહિષ્મતી નગરીમાં જઈને સહસ્રાર્જુનના પુત્રોને મારીને તેમના મસ્તકોનો મોટો પર્વત કર્યો. કુરુક્ષેત્રના સામંત પંચક સ્થાનમાં લોહી ભરેલા 9 ધરા કર્યા. પછી પિતાનું મસ્તક લાવીને તેમના શરીર સાથે જોડી દઈને યજ્ઞ કર્યા. યજ્ઞની સમાપ્તિ બાદ સરસ્વતી નદીમાં સ્નાન કરીને સર્વ પાપ ધોઈ નાખ્યા. આજે પણ તે જ પરશુરામ ક્રોધમાંથી મુક્તિ પામીને શાંતિ ચિત્તવાળા થઈને મહેન્દ્ર નગરી પર્વત પર બિરાજમાન છે. આવી રીતે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાનું ભગવાનનું વચન છે. હંમેશા પૃથ્વી લોક ઉપર જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, ભક્તજનો પીડાય છે, સાધુજનોની રક્ષા માટે પ્રભુ કોઈને કોઈ જન્મ ગ્રહણ કરે છે. એ જ રીતે શ્રી પરશુરામ ભગવાન આ ધરતી લોક ઉપર આવ્યા અને અધર્મનો નાશ કર્યા, ધર્મની સ્થાપના કરી. આજે પણ પરશુરામ ભગવાન જીવંત છે. માટે આજે પણ પરશુરામ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી ફળદાયી નીવડે છે. જેમ આપણે હનુમાનજીની પૂજા ઉપાસના કરીએ છીએ, જે તુરંત ફળ આપનાર છે, એ જ રીતે ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના કરવાથી, કથા સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના ધર્મમય હોવી જોઈએ. આજે ભગવાન પરશુરામજીની આ કથા સાંભળવાથી જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. જે કોઈ વ્યક્તિને શત્રુ પરેશાન કરતા હોય અથવા જીવનમાં સિદ્ધિની પ્રાપ્તિ થતી ન હોય, ત્યારે ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના કરીને 21, 51 કે 108 વાર આ મંત્રનો જપ કરવાથી બાધાઓ, વિઘ્નો, શત્રુભય દૂર થાય છે. તે મંત્ર છે ઓમ રામ રામ પરશુહસ્તાય નમઃ. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ, ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસ, માં ગંગાનો સ્વર્ગથી પૃથ્વીલોક પર આગમન દિવસ, મહાભારતના યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ, અક્ષય તૃતીયાના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.